નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 18મો, જેનું નામ છે એકલો જાને રે. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે શરૂ કરીએ પાઠ 18મો. પ્રશ્ન 1. આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, આ કાવ્ય કોને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે? તો જવાબ આવશે બ, મહાત્મા ગાંધીજી. બીજું, કાવ્યમાં દીવો ન ધરે કોઈ એટલે? તો જવાબ આવશે બ, સાચો રસ્તો ન બતાવે. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય સાથે સુસંગત નથી? તો જવાબ આવશે અ, આગળ વધવા માટે બીજા પાસે અપેક્ષા રાખવી. ત્યાર પછી પ્રશ્ન 2, કાવ્યના આધારે 5 પ્રશ્નો બનાવો. તો અહીં મારી બંસીમાં બોલ બે, વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. અહીં સરસ મજાનું સુંદરમનું એક કાવ્ય આપણને આપેલું છે. તે કાવ્ય ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તો ચાલો આપણે 5 પ્રશ્નો બનાવીએ. જેમાં પહેલો પ્રશ્ન છે કે આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? બીજો પ્રશ્ન, આ કાવ્યના કવિ કોણ છે? ત્રીજો પ્રશ્ન, કવિ પોતાની જીવનરૂપી નાવ કોને ચલાવવાનું કહે છે? ચોથો પ્રશ્ન છે, કવિ બંસી કોને વગાડવાનું કહે છે? પાંચમો પ્રશ્ન, આ કવિતાનું શીર્ષક શું છે? તો આ પ્રકારે આપણે કવિતા ઉપરથી 5 પ્રશ્નો બનાવીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 ની અંદર આપણને જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. જેમાં સરળ નૌકા વિહાર તેની જાહેરાત આપવામાં આવી છે. જેમાં મોટર બોટ એક વ્યક્તિ બેસવું હોય તો 10 રૂપિયા, પેડલ બોટની સમય મર્યાદા છે 15 મિનિટ. જેમાં 2 વ્યક્તિને 50 રૂપિયા એટલે કે 30 રૂપિયા ચાર્જ છે અને 20 રૂપિયા ડિપોઝિટ છે. આવી રીતની જાહેરાત છે. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલો પ્રશ્ન, નૌકા વિહાર કરવા ક્યાં જવું પડશે? તો નૌકા વિહાર કરવા જાનકી તળાવ, બોરભાઠા જવું પડે. બીજો પ્રશ્ન, 6 વ્યક્તિને પેડલ બોટમાં બેસવું હોય તો કેટલા રૂપિયા થાય? તો 6 વ્યક્તિને પેડલ બોટમાં બેસવું હોય તો 150 રૂપિયા થાય. ત્યાર પછીનો પ્રશ્ન 3, 20 મિનિટ પેડલ બોટ ચલાવવાથી કેટલો ચાર્જ ચૂકવવો પડશે? તો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટનો 1 રૂપિયો છે. કેમ કે 2 વ્યક્તિના 30 રૂપિયા છે અને 20 રૂપિયા છે તે ડિપોઝિટ છે. જે તમે પેડલ બોટ પાછી લઈને ફરો ત્યારે તમને પાછા આપવામાં આવે, એટલે ડિપોઝિટ આપણે અહીં ગણવાની ના હોય. માટે ચાર્જ છે તે થશે 1 મિનિટનો 1 રૂપિયો. 15 મિનિટ બોટ ચલાવવાના 30 રૂપિયા છે અને તે 2 વ્યક્તિ માટે છે. તો 1 મિનિટનો 1 રૂપિયો થશે. માટે 20 મિનિટ બોટ જો ચલાવવામાં આવે તો આપણે 20 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો કોની જવાબદારી ગણાય? તો નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો તેની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે. પાંચમું, ડિપોઝિટ એટલે શું? તો ડિપોઝિટ એટલે પાછા મેળવવાની શરતે આપેલી અનામત રકમ. ત્યાર પછી પેડલ બોટ એટલે શું? તો પેડલ મારીને ચલાવવાની હોડીને પેડલ બોટ કહે છે. ત્યાર પછી કાવ્ય પંક્તિઓમાં પદક્રમ આડોઅવળો છે. કાવ્ય પંક્તિનો સાચો પદક્રમ ગોઠવી અને ફરીથી લખો. તો પેલી પંક્તિ આ રીતે થશે કે ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય, જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ફરી જાય. બીજી પંક્તિ, ઓરે ઓરે ઓ અભાગી, સૌએ પાછા જાય, જ્યારે રણ વગડે નિસરવા, ટાણે સૌ ખૂણે સંતાય. ત્રીજી પંક્તિ, ત્યારે હૈયું ખોલી અરે
તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. ત્યાર પછી ચોથી પંક્તિ છે તે કંઈક આવી રીતે થશે કે જ્યારે ઘન ઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ ત્યારે આભની વીજે તું સળગી જઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, અહીં વર્તુળમાં એક શબ્દ આપ્યો છે, તેને લગતા બીજા શબ્દો વિચારો અને તેની ફરતે આપેલ વર્તુળમાં લખો. જેમ કે આકાશ, તો તેને લગતા શબ્દો વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, વરસાદ, પક્ષી, પવન અને વીજળી. હવે વર્તુળમાં લખેલા શબ્દોનો ઉપયોગ કરી 8 થી 10 વાક્યોમાં ફકરો બનાવીને લખો. તો ચાલો આપણે ફકરો બનાવીએ કે ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી પડે છે. ક્યારેક વીજળીના ચમકારા થાય છે અને વાદળોનો ગડગડાટ સંભળાય છે. પછી ખૂબ જોરશોરથી પવન ફૂંકાવા લાગે છે અને ધોધમાર વરસાદ વરસવા લાગે છે. પક્ષીઓ પોતાના માળામાં લપાઈ જાય છે. જ્યારે વરસાદ વિરામ લે છે ત્યારે સ્વચ્છ આકાશમાં સૂર્યના દર્શન થાય છે અને રાત્રે આકાશમાં તારા અને ચંદ્રની ચાંદની જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 6, પંક્તિ અને રેખાંકિત શબ્દના સાચા અર્થ સામે ખરું કરો. તો હે અભાગી, જેમાં અભાગી એટલે થશે બેનસીબ. બીજું, તારી હાક, જેમાં હાક એટલે થશે બૂમ. ત્યાર પછી ઝાલરટાણું, તો ઝાલરટાણું એટલે થશે સાંજનો સમય. ત્યાર પછી હૈયું, તો હૈયું એટલે થશે દિલ. અને રાન એટલે થશે વગડો અથવા તો જંગલ. ત્યાર પછી પ્રશ્ન 7, આપેલી સંજ્ઞા ઓળખી વાક્યમાં પ્રયોગ કરો. જેમાં પહેલું સૈનિક કે જે જાતિવાચક સંજ્ઞા છે, તો સૈનિકો આપણા દેશનું રક્ષણ કરે છે. ત્યાર પછી કલ્પેશ કે જે વ્યક્તિવાચક સંજ્ઞા છે, તેનું વાક્ય થશે કલ્પેશ સુંદર ગીત ગાય છે. ત્રીજું છે સસલું, જે જાતિવાચક સંજ્ઞા છે, જેનું વાક્ય થશે સસલું ઝડપથી દોડે છે. ચોથું વડ કે જે જાતિવાચક સંજ્ઞા છે, વાક્ય વડની વડવાઈએ હિંચકા ખાવાની મજા આવે છે. ત્યાર પછી છે કીડી, તો કીડી તે પણ જાતિવાચક સંજ્ઞા થશે, તો કીડીઓ લાઈનમાં ચાલતી હતી. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, કાવ્યમાં એકલા જવાની વાત ક્યારે કરવામાં આવી છે? તો જ્યારે આપણી હાક સાંભળીને કોઈ ન આવે ત્યારે એકલા જવાની વાત છે. બીજું, કાવ્યમાં સૌ ફરી જાય ત્યારે શું કરવાની વાત છે? તો ત્યારે હૈયું ખોલી પોતાને મનગમતું ગીત ગાવાનું કહ્યું છે. ત્રીજું, કાવ્યમાં ટાણે સૌ ખૂણે સંતાય એટલે શું? તો સમયે કોઈ કામ આવતું નથી એવો અર્થ થાય. ચોથું, કાવ્યમાં રણ વગડે નિસરવા એટલે શું? તો રણ વગડે નિસરવા એટલે મુશ્કેલી વાળા કામો કરવા. પાંચમું, કવિએ એકલો જાને રે એવું શા માટે કહ્યું છે? તો જીવન પથમાં આગળ વધવા માટે અને મંજિલ સુધી પહોંચવા માટે કહ્યું છે. ત્યાર પછી તફાવત આપો, જેમાં એકલાની પ્રવૃત્તિ અને સમૂહની પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે એકલા કરીએ તો કામ ધીમું થાય, કામ કરવાનો થાક લાગે, ડર લાગે, વધુ સમય જોઈએ, એકતા તૂટે અને એકલતા લાગે. જ્યારે સમૂહની પ્રવૃત્તિમાં કામ ઝડપથી થાય છે, ઓછો થાક લાગે છે, ડર ન લાગે, સમયની બચત થાય, એકતા વધે અને એકલતા ન લાગે. ત્યાર પછી આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. પંક્તિ છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. તો આ પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. તેમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય 3 અંગ હૃદય, મસ્તક અને હાથ આપ્યા છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી કંઈ પણ વિશેષ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા મજબૂત હાથ આપ્યા, જેના દ્વારા માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 18 એકલો જાને રે ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.